हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। જાડેશ્વર બસ સ્ટેશનથી નર્મદા ચોકડીને જોડતા માર્ગ પર ટ્રક ફસાઈ, 2 ક્રેન અને 1 જેસીબી મશીનની મદદથી ટ્રકને બહાર કાઢી। ભરૂચ જાડેશ્વર બસ સ્ટેશનથી નર્મદા ચોકડીને જોડતા માર્ગ પર મટીરીયલ લઈને જતી ટ્રક ફસાઈ જવા પામી હતી। ફસાયેલ ટ્રકને 2 ક્રેન અને 1 જેસીબી મશીનની મદદથી બહાર કાઢવામાં આવી હતી। જાડેશ્વર બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડીને જોડતા માર્ગનું જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ થઈ રહ્યું છે, જે 1-1.5 મહિના પહેલા જાડેશ્વર બસ સ્ટેશનથી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી બ્લોકની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારબાદ કામગીરી બંધ થતા હાલ ગામ પંચાયત ચૂંટણી તાણે કામગીરી ચાલુ કરવામાં આવી છે, જે સ્વામિનારાયણ મંદિરના પાછળના ગેટથી નર્મદા ચોકડી સુધીના માર્ગ પર પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે। ત્યારે આજરોજ આ માર્ગ ઉપર મટીરીયલ લઈને આવેલ ટ્રક ફસાઈ જતા 2 ક્રેન અને 1 જેસીબી મશીનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે હાલ જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્થાના વડા મહંત સ્વામી 20 દિવસના પ્રવાસે આવ્યા છે। ત્યારે હજારોની સંખ્યામાં હરિભક્તો સવાર સાંજ મંદિરે સત્સંગ દર્શન અર્થે આવતા હોય છે। ત્યારે હરિભક્તોએ માર્ગની કામગીરીને લઈ નારાજગી જોવા મળી હતી। હાલ ચૂંટણી તાણે કામગીરી કરતા લોકોમાં આક્રોશ છે। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી પણ ભરાઈ ગયા છે। આયોજન વિનાની કામગીરીને કારણે હજી સુધી વરસાદી પાણીના નિકાલ ન થતા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે।